નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ડભોઈ તાલુકામાં મળી રહી છે વિકાસના કાર્યોને ગતિ. ડભોઈ તાલુકાના તેંતલાવ ગામમાં ઐતિહાસિક તળાવનું 3 કરોડના ખર્ચે રિસ્ટોરેશન તેમજ નારિયાનડાથી બોરબારનો 2.5 કરોડના ખર્ચે બનશે નવીન માર્ગ. ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિકાસ કાર્યોના કર્યા ખાતમુહૂર્ત. ડભોઈ તાલુકાનો ઐતિહાસિક તેંતલાવ, જેને છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત ગ્રામજનોએ તળાવના બ્યુટિફિકેશન અને તેમાં જળ સંગ્રહ માટે અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી, જેની ફલશ્રુતિ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા 3 કરોડ આ તળાવના રિસ્ટોરેશન અર્થે ફાળવાતા ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ તાલુકાના નારિયાનડાથી બોરબારનો રોડ પણ બનશે, જેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ રોડ 2.5 કરોડના ખર્ચે બનવાનો છે, જેને લઈ સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી છે. ડભોઈના ઐતિહાસિક તેંતલાવ, કે જે ડભોઈના ઇતિહાસ સાથે સંકળાયેલું મહત્વનું તળાવ માનવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી આ તળાવ ખાલી રહેતા સ્થાનિકોની વ્યાપક માંગ હતી કે આ તળાવને પુનઃ ભરવામાં આવે, સાથે જ તેનું નવીનીકરણ તે જ રીતે થાય જેવું પહેલા હતું, જેને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આ તળાવના બ્યુટિફિકેશન માટે અનેકો વખત રાજ્ય સરકારમાં રજૂઆત કરાઈ હતી, જેને મંજૂરી મળતા આ તળાવનું બ્યુટિફિકેશન અને રિસ્ટોરેશન અર્થે 3 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. આજે વર્ક ઓર્ડર અપાયા બાદ ધારાસભ્યના વરદ હસ્તે આ તળાવના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રોજેક્ટ અંતર્ગત તળાવની આસપાસ સાફ સફાઈ, તળાવની ભરવા માટે નર્મદા કેનાલમાંથી લાઈન નાખવી સહિતના વિવિધ કામો શરૂ કરવામાં આવશે. સાથે નારિયાથી નડા અને બોરબાર સુધીના રોડનું ખાતમુહૂર્ત પણ 2.5 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો માર્ગ છે, જેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કિંજલ ભટ્ટ, ચાંદોદ. ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, અને ભાજપની સરકાર એ ભરોસાની સરકાર છે. ત્યારે આજે નારિયાથી બોરથી લોકોની માંગણી ને લાગણી હતી, રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નડા અને ડભોઈને જોડતો એ રસ્તો થશે સલતોમાં, અને એની સાથે સાથે એક તળાવ હીરા કડિયાના નામ સાથે જોડાયેલું, હીરા કડિયાની પ્રેમિક, જેને આખી વાર્તા છે. એ તળાવ છેલ્લા કેટલાય વર્ષોથી આ તળાવ એકદમ કોરું છે. આના માટે વારંવાર સરકી દિલ્હીથી એનઓસીઓ લાવવાની હતી, અને આ તળાવનું ફરી પુનઃનિર્માણ કરવા, એ જ રીતનું તળાવ બને એના માટેની કામગીરી આજથી શરૂ. 1 કરોડ ઉપરના ખર્ચો મંજૂર થયો છે, અને હજુ એમાં વધુ ખર્ચો થાય તો પણ સરકાર મંજૂર કરાવીને આનું કામગીરી થશે. સાથે સાથે નર્મદા કેનાલથી અહીંયા સુધી પાઇપલાઇન અને મોટરથી ઉલેચીને પણ 1 કરોડ 22 લાખ રૂપિયા સરકારમાં મંજૂરીમાં નોટિફિકેશન ને તૈયાર થશે. તે સુધીમાં આ તળાવ ભરવા માટેનો પણ પ્રોસિજર શરૂ થઈ જશે. રાહ જોવા માટે અને ભારતીય જનતા પક્ષની સરકાર પર આભાર માનું છું, અને એમણે જે વિશ્વાસ રાખી શરૂ થઈ છે. આ જૂના કામગીરી કરવા માટેના કામ કરવા તૈયાર નહોતા, પણ હવે છે કે આ કામોમાં પારંગત છે. એમના દ્વારા કામ સમયમાં જે રીતે આ તળાવની કામગીરી થઈ છે, એ જ રીતની ફરી એને અસલ રૂપમાં આ તળાવને લાવવાનો પ્રયત્ન સરકાર